નમસ્તે. કેમ છો બધા? ભાઈ, રોજ જુદી જુદી વાર્તા સાંભળવા મળે તો કેવી મજા આવે નહીં? આજે એક બાળક એવું જ એના દાદાજીને કહે છે કે દાદાજી, મને તમે આવી વાર્તા કહો, તેવી વાર્તા કહો, જાત જાતની વાર્તાઓ કહો. તો ચાલો એવું વાર્તાનું ગીત સાંભળીએ. આ ગીત કરસનદાસ લુહારે લખ્યું છે અને સસલાભાઈએ ખાધી છીંક એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. અને આપ સાંભળી રહ્યા છો તન્વીના સ્વરમાં. દાદાજી કો એક બિલાડીની વાર્તા, દાદાજી કો એક બિલાડીની વાર્તા, ખીર ખાઈને થઈ જાડીની વાર્તા, ખીર ખાઈને થઈ જાડીની વાર્તા, એણે પહેરેલી લીલવી સાડીની વાર્તા, એણે પહેરેલી લીલવી સાડીની વાર્તા, દાદાજી કો એક બિલાડીની વાર્તા, દાદાજી કો એક ઉંદરની વાર્તા, દાદાજી કો એક ઉંદરની વાર્તા, ને હોય નામ એનું સુંદરની વાર્તા, ને હોય નામ એનું સુંદરની વાર્તા, એણે ખાધા લાડુ ગુંદરની વાર્તા, એણે ખાધા લાડુ ગુંદરની વાર્તા, દાદાજી કો એક ઉંદરની વાર્તા, દાદાજી વાર્તામાં લાવો એક કાગડો, દાદાજી વાર્તામાં લાવો એક કાગડો, ઉડતો ઉડતો કાઢે બહુ ઊંચો રાગડો, ઉડતો ઉડતો કાઢે બહુ ઊંચો રાગડો, એના રાગનો છતાં તૂટેલ તાગડો, એના રાગનો છતાં તૂટેલ તાગડો, દાદાજી વાર્તામાં લાવો એક કાગડો. દાદાજી કહો કોઈ એક હરણાની વાર્તા, કહો કોઈ એક હરણાની વાર્તા, જંગલમાં ચરતા ઘાસના તરણાની વાર્તા, જંગલમાં ચરતા ઘાસના તરણાની વાર્તા, ને પાણી પીતું મીઠા ઝરણાની વાર્તા, ને પાણી પીતું મીઠા ઝરણાની વાર્તા, કહો કોઈ એક હરણાની વાર્તા. દાદાજી કહો લો હવે વાદળની વાર્તા, કહો લો હવે વાદળની વાર્તા, વાદળમય ભરેલા જળ જળની વાર્તા, વાદળમય ભરેલા જળ જળની વાર્તા, ને વીજળીબાઈના જળહળની વાર્તા, ને વીજળીબાઈના જળહળની વાર્તા, કહો લો હવે વાદળની વાર્તા. દાદાજી કહો લો હવે વાદળની વાર્તા. અસ્તુ.